નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા છે મજામાં હશો. શું નવી ભરતીની તૈયારી ચાલુ કરી દીધી કે રાહ જોવો છો કે આ ભરતીનું કંઈક ને કંઈક એન્ડિંગ આવે પછી છે નવી ભરતીની તૈયારી ચાલુ કરીએ? કારણ ઘણા બધા મિત્રો એવા પણ છે કે જે લોકોને એવું હોય કે આ ભરતીમાં આવે કે ના આવે, કાંઠા ઉપર આવીને રહી જાય એવી પરિસ્થિતિ લાગી રહી છે. એટલા માટે ઘણા લોકો એમ રાહ જોતા હશે કે આ ભરતીમાં એક છે કંઈક નિર્ણય આવી જાય કે મેરિટ ક્યારે આવશે, શું થવાનું છે, તો પછી નવી ભરતીની તૈયારી ચાલુ કરીએ. આથી એકાદ બે મને કોમેન્ટ પણ હતી જેમાં મિત્રોનું એવું કહેવું હતું કે બેન તમે પોલીસ ભરતી બોર્ડમાં કોલ કરો, એ લોકોને પૂછો કે મેરિટ છે એ ક્યારે આપવાના છે, ફાઇનલ મેરિટ કાંઈ અપડેટ ક્યારે આપવાનો છે. પણ મિત્રો પોલીસ ભરતી બોર્ડમાં કોલ કરીએ ને તો એ લોકોનો છે એક જ જવાબ હોય છે કે તમને વેબસાઇટ પર કંઈક ને કંઈક મળી રહેશે, તમારે વેબસાઇટ જોતું રહેવું, વેબસાઇટ પર અપડેટ આવી જશે. એટલે વેબસાઇટ જ તમને જોવાનું કે છે, એ લોકો છે એ કાંઈ પ્રોપર જવાબ છે આપતા નથી તમને, છે એ સરખી રીતે કાંઈ એ લોકો કહેતા નથી કે આ કયા તારીખે જ આપશે, અને વેબસાઇટ પર છે એ લોકો કંઈ આપતા નથી. તેમ છતાં પણ મેં છે એ ભરતી બોર્ડમાં કોલ કરેલો હતો કે એ લોકો શું કહે છે. તો ભરતી બોર્ડમાં કોલ કરેલો હતો અને એનું રેકોર્ડિંગ છે એ હવે આપણે સાંભળીએ. હેલો. હાજી, પોલીસ ભરતી બોર્ડ. સર, આપણે પીએસઆઈ એલઆરડી નું રિઝલ્ટ ક્યારે આવવાનું છે? ટૂંક સમયમાં મુકાઈ જશે. હજી સમયગાળો ફિક્સ નથી. 10-15 દિવસમાં આવી જશે સર? શક્યતા ખરી હવે. તો રેકોર્ડિંગમાં જેમ તમે લોકોએ સાંભળ્યું ને એ પોલીસ ભરતી બોર્ડના જે પણ પ્રતિનિધિ છે, ત્યાં જે પણ લોકો છે એ કોલ પર હેલ્પલાઇન નંબર પર કોલ કરવાનો કોલ ઉઠાવે એ લોકોએ વાત કરી હતી અને એ લોકોએ છે એ જણાવેલું. એમાં મારો કોઈ શબ્દ નથી કે હું ક્યાંય જઈને કોઈને કહેવા નથી ગઈ કે આવું શક્યતાઓ છે. મોટે ભાગે આપણે જેવી રીતે છે એ યુટ્યુબના માધ્યમથી શક્યતાઓ આપતા હોય, પોલીસ ભરતી બોર્ડ પણ છે એ ન્યાયના પ્રતિનિધિ એ પ્રમાણે જે લોકો કહે છે એ લોકોનું પણ એવું જ માનવું છે કે 15 દિવસમાં છે એ મેરિટ આવવાની શક્યતા રહેલી છે, કંઈ ચોખ્ખું એ લોકો કહેતા જ નથી. એટલે મને આ એક બે કોમેન્ટ હતી કે બેન તમે ભરતી બોર્ડમાં કોલ કરીને પૂછો ને મેરિટ ક્યારે આવશે, મેરિટ ક્યારે આવશે. તો મિત્રો મેરિટને લઈને છે અત્યારે મોટે ભાગે કોઈ જોડે કાંઈ જ અપડેટ નથી. એ લોકો છે એ ભરતી બોર્ડમાં જ્યારે પણ કોલ કરો ત્યારે એ લોકો કાં તો તમને વેબસાઇટ જોવાનું કહે છે, તમે વધારે ભાર મૂકશો તો શક્યતાઓ દર્શાવી દેશે કે હા શક્યતા રહેલી છે. તો મને પણ એવું જ કીધેલું કે 15 દિવસમાં આવવાની શક્યતા રહેલી છે, પણ કંઈ કન્ફર્મ કીધું નથી. એટલે જો તમે છે એ તમને એવું હોય કે આ ભરતીમાં આવી જશું તો તમે તમારો સમય છે એ આડેવડી વાતોમાં પસાર કરો છો તો વાંધો નથી. પણ તમને એવું હોય કે આ ભરતીમાં છે કદાચ આપણે રહી જશું, બરાબર, તો નવી ભરતીની તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો, અથવા બીજી કોઈ એક્ઝામની તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો. હજી પૂરતો સમય છે તમારી પાસે. આ સમયનો સદુપયોગ કરજો. મેરિટ આવવાની રાહ જોઈવામાં તમે છે એ સમય બગાડ ન કરતા. અને બાકી આના સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.